જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના ટોપ 100 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 3 છે. આની પહેલા 2 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ આપણે વિધાનવાળા જે પ્રશ્નો પૂછાય છે તેવા જ બધા પ્રશ્નો છે તે આમાં લીધેલા છે. આવનાર બધી પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી રહેશે. જોઈએ, ભારતના અગત્યના ઘાટ વિશે કયા વિધાન અથવા વિધાનો સાચા છે? 2 વિધાન છે. જોજીલા પાસ લદ્દાખમાં આવેલો છે. 2, નાથુલા પાસ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે. સાથે સાથે તમે જવાબ પણ આપી શકો છો. જેટલા પણ પ્રશ્નો છે બધામાં નીચેનામાંથી કયા સાચા છે એ રીતે પૂછેલા છે. તો અહીં જવાબ આવશે માત્ર 1 સાચું છે. જોજીલા પાસ લદ્દાખમાં છે, પરંતુ નાથુલા પાસ છે તે સિક્કિમ રાજ્યમાં આવેલો છે, ઉત્તરાખંડમાં નથી. વનસ્પતિ અને અંતઃસ્ત્રાવોમાં સાચું કહેવાનું છે. ઓક્સિન વનસ્પતિમાં કોષની લંબાઈમાં વધારો કરવામાં મદદ કરે છે. એબ્સિસિક એસિડ વનસ્પતિની વૃદ્ધિને અવરોધતો અંતઃસ્ત્રાવ છે. અહીં જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. ગુજરાતના પ્રખ્યાત મહેલો. લક્ષ્મી વિલાસ પેલેસ વડનગરમાં આવેલો છે. આયના મહેલ અને પ્રાગ મહેલ કચ્છના ભુજમાં આવેલા છે. તો અહીં લક્ષ્મી વિલાસ પેલેસ છે તે વડનગરમાં નહીં પરંતુ વડોદરામાં આવેલો છે, એટલે પહેલું ખોટું છે, બીજું સાચું છે. વિજ્ઞાન ઉષ્માનું પ્રસરણ. પહેલું, ઘન પદાર્થોમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્માવહન દ્વારા થાય છે. બીજું, પ્રવાહી અને વાયુઓમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્માનયન દ્વારા થાય છે. અહીં શું જવાબ આવશે? બંને સાચા છે. બંને વિધાનો યોગ્ય છે. ભારતીય બંધારણ નાણાપંચના સાચા વિધાનો જણાવો. નાણાપંચની રચના વડાપ્રધાન દ્વારા દર 5 વર્ષે કરવામાં આવે છે. બીજું વિધાન, નાણાપંચની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 280માં છે. જવાબ આવશે માત્ર 2 સાચું છે, કેમ કે નાણાપંચની રચના છે તે વડાપ્રધાન નહીં પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા દર 5 વર્ષે કરવામાં આવે છે. જીવ વિજ્ઞાન માનવ કંકાલ તંત્ર વિશે જોઈએ. વાક્ય 1, પુખ્ત મનુષ્યના શરીરમાં કુલ 206 હાડકાં હોય છે. 2, ખોપરીના હાડકાં અચલ સાંધાથી જોડાયેલા હોય છે. શું જવાબ આવશે? 1 અને 2 બંને સાચા વિધાનો છે. સૂર્યમંડળ ને લઘુગ્રહો. વિધાન 1, લઘુગ્રહોનો પટ્ટો મંગળ અને પૃથ્વી ગ્રહની વચ્ચે જોવા મળે છે. 2, સિરીસ એ સૌથી મોટો લઘુગ્રહ છે. તો અહીં સિરીસ સૌથી મોટો લઘુગ્રહ એ સાચું છે, પરંતુ લઘુગ્રહોનો જે પટ્ટો છે તે મંગળ અને પૃથ્વીની વચ્ચે નહીં આવે, પરંતુ એ પટ્ટો છે તે મંગળ અને ગુરુની વચ્ચે આવેલો છે. તમે અહીં જોઈ શકો, આ છે લઘુગ્રહોનો પટ્ટો. મંગળ અને ગુરુની વચ્ચે આવો આખો નાના નાના ઉલ્કાપિંડનો પટ્ટો છે તે આવેલો છે, જેને એસ્ટ્રોઇડ બેલ્ટ કહે છે. જવાબ આવશે માત્ર 2 સાચું છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના મદન મોહન માલવિયાએ કરી હતી. બીજું વિધાન, શાંતિ નિકેતનની સ્થાપના રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી. તો અહીં જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. આઈપી એડ્રેસનું પૂરું નામ ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ છે. ઈમેલ મોકલવા માટે SMTP પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. જવાબ આવશે બંને સાચા છે. SMTP નું પૂરું નામ થશે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ, SMTP. વિધાન 1, ગ્રેનાઇટ અને બેસાલ્ટ એ અગ્નિકૃત ખડકોના ઉદાહરણ છે. 2, આરસ પ્રહાણ એ વિકૃત ખડકનું ઉદાહરણ છે. જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. ગુજરાતની પંચાયતી રાજ સમિતિઓ વિશે જોઈએ. વિધાન 1, રીખવદાસ શાહ સમિતિ પંચાયતી રાજના કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલી હતી. વિધાન 2, વસંતરાવ નાયક સમિતિ મહારાષ્ટ્રમાં પંચાયતી રાજ માટે હતી, જેની અસર ગુજરાત પર પણ પડી હતી. જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે.
વિજ્ઞાન રાસાયણિક પ્રક્રિયાઓ. વિધાન 1, લોખંડનું કટાવવું એ ઓક્સિડેશન પ્રક્રિયાનું ઉદાહરણ છે. 2, ચૂનાના પથ્થરને ગરમ કરવો એ વિઘટન પ્રક્રિયા છે. તો અહીં જવાબ આવશે બંને સાચા છે. લોખંડ કટાય તેને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. અને ચૂનાનો પથ્થર હોય ને ગરમ કરવો એ વિઘટન પ્રક્રિયા કહેવાય છે. ગુજરાતના બગીચાઓ અને સ્થળ. સાચા વિધાન જણાવો. વિધાન 1, સયાજી બાગ એટલે કે કમાટી બાગ ભુજમાં આવેલો છે. 2, વિક્ટોરિયા ગાર્ડન લોકમાન્ય તિલક બાગ છે તે અમદાવાદમાં આવેલો છે. તો અહીં વિધાન 2 સાચું લાગે છે. 1 છે તે ખોટું છે, કેમ કે સયાજી બાગ અથવા તો કમાટી બાગ છે તે ભુજમાં નહીં પરંતુ વડોદરામાં આવેલો છે. એટલે જવાબ આવશે માત્ર 2 સાચું છે. રાજ્યની ધારાસભા વિધાન પરિષદ વિશે. વિધાન પરિષદ એ રાજ્યનું કાયમી ગૃહ છે. 2, ગુજરાતમાં હાલમાં વિધાન પરિષદ અસ્તિત્વમાં નથી. તો બંને સાચા છે. રાજ્યનું કાયમી ગૃહ છે તે વિધાન પરિષદ, ઉપલું ગૃહ છે તે વિધાન પરિષદ, નીચલું ગૃહ છે તે વિધાનસભા હોય છે. ગુજરાતમાં ફક્ત વિધાનસભા જ છે, વિધાન પરિષદ નથી. એટલે બંને યોગ્ય છે. વિધાન 1, ભારતમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન નૈઋત્યના કોણીય પવનો વરસાદ લાવે છે. વિધાન 2, તમિલનાડુના કિનારે શિયાળામાં વરસાદ પડે છે. તો અહીં જવાબ આવશે બંને યોગ્ય છે. ઇતિહાસ વિશે જોઈએ. 1, ચંદ્રગુપ્ત પ્રથમ મહારાજાધિરાજનું બિરુદ ધારણ કરનાર પ્રથમ ગુપ્ત રાજા હતો. 2, ચંદ્રગુપ્તને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે. તો અહીં વિધાન 1 સાચું છે, પરંતુ વિધાન 2 છે તે ખોટું છે, કેમ કે ભારતનો નેપોલિયન છે તે ચંદ્રગુપ્તને નહીં પરંતુ સમુદ્રગુપ્તને કહેવામાં આવે છે. વિધાન 1, ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. વિધાન 2, પૃથ્વીનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ એ પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે. અહીં જવાબ આવશે બંને વિધાન સાચા છે. ગુજરાતની લોકકલા ભરતકામ વિશે. વિધાન 1, બાંધણી કામ માટે જામનગર અને જેતપુર જાણીતા છે. 2, ભરૂચનું બન્ની ભરતકામ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં જવાબ આવશે માત્ર 1 સાચું છે. બાંધણી માટે જામનગર છે, પરંતુ બન્ની માટે કચ્છ છે તે જાણીતું છે. કચ્છનું બન્ની ભરતકામ છે તે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. સંસદ પ્રશ્નકાળ વિશે જોઈએ. વિધાન 1, સંસદની કાર્યવાહીનો પ્રથમ કલાક પ્રશ્નકાળ તરીકે ઓળખાય છે. 2, તારાંકિત પ્રશ્નોના જવાબો મંત્રીએ મૌખિક આપવાના હોય છે. જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. પ્રથમ કલાક હોય તેને શું કહે છે? પ્રશ્નકાળ. અને તારાંકિત પ્રશ્નો હોય તો તેના જવાબ લેખિતમાં નહીં પરંતુ મૌખિક આપવાના હોય છે. વિધાન 1, વસ્તુનું પ્રતિબિંબ આંખના રેટિના એટલે કે નેત્રપટલ પર પડે છે. વિધાન 2, આંખના રંગ માટે આઇરિસ એટલે કે કનિનિકા જવાબદાર હોય છે. જવાબ આવશે બંને સાચા છે. વિધાન 1, વેમ્બનાડ તળાવ કેરળમાં આવેલું છે, જે ભારતનું સૌથી લાંબુ તળાવ છે. વિધાન 2, પુલિકટ તળાવ આંધ્રપ્રદેશ અને તમિલનાડુની સરહદ પર આવેલું છે. જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે. વનસ્પતિ કોષની રચના વિશે. વિધાન 1, વનસ્પતિ કોષમાં મધ્યમાં મોટી રસધાની આવેલી હોય છે. વિધાન 2, કોષમાં રંગસૂત્રો કોષ કેન્દ્રની અંદર જોવા મળે છે. જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે. ગુજરાતના પ્રખ્યાત સંગ્રહાલયો વિશે. વિધાન 1, કેલિકો મ્યુઝિયમ અમદાવાદમાં આવેલું છે, જે કાપડ ઉદ્યોગના ઇતિહાસ માટે જાણીતું છે. 2, વોટસન મ્યુઝિયમ વડોદરામાં આવેલું છે. જવાબ આવશે માત્ર 1 સાચું છે. વોટસન મ્યુઝિયમ છે તે રાજકોટમાં આવેલું છે, વડોદરામાં નહીં. વિજ્ઞાન, અણુ અને પરમાણુ. વિધાન 1, પરમાણુ ક્રમાંક એ પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. 2, ન્યુટ્રોન એ વીજભાર રહિત એટલે કે તટસ્થ કણ છે. જવાબ આવશે બંને સાચા છે.
ભારતીય બંધારણ સંયુક્ત બેઠક વિશે સાચા વિધાનો જણાવો. 1. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. વિધાન 2. સંયુક્ત બેઠકનું અધ્યક્ષ પદ રાજ્યસભાના અધ્યક્ષ સંભાળે છે. અહીં વિધાન 1 સાચું છે, બીજું છે તે ખોટું છે, કેમ કે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ પદ લોકસભાના અધ્યક્ષ સંભાળે છે, રાજ્યસભાના અધ્યક્ષ નહીં. જીવ વિજ્ઞાન કંકાલ તંત્રના ભાગો. વિધાન 1. મનુષ્યના શરીરમાં પાંસળીઓની કુલ 12 જોડ એટલે કે 24 પાંસળીઓ હોય છે. 2. કરોડ સ્તંભમાં કુલ 30 મણકા આવેલા હોય છે. તો જવાબ આવશે માત્ર 1 સાચું છે, કેમ કે કરોડ સ્તંભમાં કુલ 33 મણકા આવેલા હોય છે. જે કરોડરજ્જુ હોય તેમાં કેટલા મણકા હોય? 33. 30 હોતા નથી. ભૂગોળ પૃથ્વીની આંતરિક હિલચાલ. 1. ભૂકંપના કેન્દ્રને એપિસેન્ટર એટલે કે ઉપરી કેન્દ્ર કહેવામાં આવે છે. વિધાન 2. સુનામી એ સમુદ્રના તળિયે આવતા ભૂકંપને કારણે સર્જાતા પ્રચંડ મોજા છે. જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. આધુનિક ભારત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વિશે. વિધાન 1. કોંગ્રેસનું પ્રથમ અધિવેશન 1885માં મુંબઈ ખાતે યોજાયું હતું. 2. તેના પ્રથમ અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝ હતા. તો અહીં પેલું વિધાન સાચું છે, બીજું ખોટું છે, કેમ કે પ્રથમ અધ્યક્ષ છે તે વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. કમ્પ્યુટર આઉટપુટ ડિવાઇસ વિશે જોઈએ. 1. પ્લોટરનો ઉપયોગ મોટા નકશા અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ પ્રિન્ટ કરવા માટે થાય છે. 2. મોનિટર પર દેખાતી માહિતીને હાર્ડ કોપી કહેવામાં આવે છે. તો અહીં જવાબ આવશે માત્ર 1 સાચું છે, કેમ કે મોનિટર પર દેખાતી માહિતીને હાર્ડ કોપી નહીં પરંતુ સોફ્ટ કોપી કહે છે. મોનિટરમાં કમ્પ્યુટરમાં જે દેખાતી હોય ડિસ્પ્લેમાં તે સોફ્ટ કોપી હોય, તેને પ્રિન્ટ કાઢીને આપણા હાથમાં જે આવે તે હાર્ડ કોપી કહેવાય છે. પૃથ્વી ગ્રહણની સ્થિતિ યોગ્ય વિધાન જણાવો. જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ માત્ર પૂનમના દિવસે જ થઈ શકે છે. તો અહીં જવાબ આવશે માત્ર 1 સાચું છે. સૂર્યગ્રહણ છે તે અમાસના દિવસે હોય છે, પૂનમના દિવસે હોતું નથી. ચંદ્રગ્રહણ છે તે હંમેશા પૂનમના દિવસે હોય છે, અમાસના દિવસે હોતું નથી. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. સૂર્યગ્રહણ તો ક્યારે હોય? સૂર્યગ્રહણ છે તે હંમેશા અમાસના દિવસે હોય અને ચંદ્રગ્રહણ પૂછે તો પૂનમના દિવસે. પંચાયતી રાજ ગ્રામ પંચાયત વિશે જોઈએ. ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહેવામાં આવે છે. 2. તલાટી કમ મંત્રી એ ગ્રામ પંચાયતના વહીવટી વડા છે. તો જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. વિજ્ઞાન ઉર્જાના પ્રકાર. 1. ધનુષમાંથી છૂટેલું તીર ગતિ ઉર્જા ધરાવે છે. 2. ખેંચાયેલું રબર કે ધનુષની પણછ સ્થિતિ ઉર્જા દર્શાવે છે અથવા તો ધરાવે છે. જવાબ આવશે બંને સાચા છે. ગુજરાતના વનસ્પતિ ઉદ્યાનો. વિધાન 1. વઘઈ બોટનિકલ ગાર્ડન ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. 2. વઘઈ બોટનિકલ ગાર્ડન ગુજરાતનું સૌથી મોટું બોટનિકલ ગાર્ડન છે. અહીં વિધાન 2 સાચું છે, 1 ખોટું છે, કેમ કે વઘઈ બોટનિકલ ગાર્ડન છે તે ડાંગ જિલ્લામાં આવેલું છે, ગાંધીનગરમાં આવેલું નથી. ગાંધીનગરમાં ઇન્દ્રોડા પાર્ક આવેલું છે. કેન્દ્ર સરકાર અને એટર્ની જનરલ વિશે જોઈએ. 1. એટર્ની જનરલ ભારત સરકારના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી છે. 2. તેઓ સંસદના બંને ગૃહોની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે અને મતદાન કરી શકે છે. તો અહીં વિધાન 1 સાચું છે, કેમ કે મતદાન છે તે કરી શકતા નથી. ભાગ લઈ શકે પરંતુ મતદાન તેઓ કરી શકતા નથી. ભૂગોળ, પવનો અને પ્રકાર. લૂ એ ઉત્તર ભારતમાં ઉનાળામાં વાતા ગરમ અને સૂકા પવનો છે. બીજું, પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે શિયાળામાં માવઠું થાય છે. તો જવાબ આવશે બંને વિધાનો સાચા છે. ઇતિહાસ શિવાજી મહારાજ વિશે જોઈએ. વિધાન 1.
છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ રાયગઢના કિલ્લામાં થયો હતો. 2. તેમનો રાજ્યાભિષેક શિવનેરીના કિલ્લામાં થયો હતો. અહીં જવાબ આવશે બંને વિધાનો ખોટા છે, કેમ કે જન્મ છે તે શિવનેરીના કિલ્લામાં થયો હતો અને રાજ્યાભિષેક છે તે રાયગઢના કિલ્લામાં થયો હતો. એટલે બંને વિધાન ખોટા છે. વિજ્ઞાન એસિડ અને બેઝ વિશે જોઈએ. વિધાન 1. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. 2. બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. જવાબ આવશે બંને સાચા છે. ગુજરાતની નદીઓ અને લંબાઈ વિશે જોઈએ. વિધાન 1. નર્મદા ગુજરાતની સૌથી લાંબી નદી છે. 2. તાપી ગુજરાતમાં વહેતી સૌથી મોટી નદી છે. બંને વિધાન ખોટા છે. સાબરમતી છે તે સૌથી લાંબી છે અને નર્મદા છે તે સૌથી મોટી છે. મોટી એટલે પાણીના જથ્થો વધારે હોય તેને મોટી કહી શકાય, અને લંબાઈમાં જે લાંબી હોય તે સૌથી લાંબી એટલે સાબરમતી છે. સંસદ શૂન્યકાળ. શૂન્યકાળ એ સંસદના બંને ગૃહોમાં પ્રશ્નકાળ પછીનો તરતનો સમય છે. વિધાન 2. તે બપોરે 12 વાગ્યે શરૂ થતો હોવાથી તેને શૂન્યકાળ કહેવામાં આવે છે. જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે. જીવવિજ્ઞાન ઉત્સર્જન તંત્ર. વિધાન 1. મનુષ્યમાં ઉત્સર્જન માટે મૂત્રપિંડ એટલે કે કિડની મુખ્ય અંગ છે. 2. મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એ નેફ્રોન છે. તો અહીં બંને વિધાનો યોગ્ય છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આગળ જોઈએ ભારતના અગત્યના બંધો વિશે. 1. હીરાકુંડ બંધ ઓડિશામાં મહાનદી પર આવેલો છે, જે ભારતનો સૌથી લાંબો બંધ છે. 2. તેહરી બંધ ઉત્તરાખંડમાં ભાગીરથી નદી પર આવેલો છે, જે ભારતનો સૌથી ઊંચો બંધ છે. તો અહીં બંને વિધાનો સાચા છે. બંને યાદ રાખજો. હીરાકુંડ બંધ ઓડિશા રાજ્યમાં નદી પણ પૂછાય છે, મહાનદી. અને ભારતનો સૌથી લાંબો બંધ કયો છે? તો હીરાકુંડ બંધ. એ જ રીતે તેહરી બંધ છે તે કયા રાજ્યમાં આવેલો છે? ઉત્તરાખંડમાં. કઈ નદી પર? ભાગીરથી નદી પર. અને શું છે? તો ભારતનો સૌથી ઊંચો બંધ છે, ઊંચાઈ પર આવેલો છે. કોષ વિભાજન વિશે. સંભાજનમાં એક માતૃકોષમાંથી 2 સમાન બાળકોષો બને છે. 2. અર્ધીકરણ પ્રક્રિયા પ્રજનન કોષોના નિર્માણ વખતે જોવા મળે છે. જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે. ગુજરાતના પ્રખ્યાત કુંડ અને વાવ. 1. સૂર્ય મંદિર મોઢેરાની સામે સોમકુંડ આવેલો છે. 2. નવઘણ કુવો અને અડીકડી વાવ જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં આવેલા છે. તો વિધાન 2 સાચું છે. વિધાન 1 છે તે ખોટું છે. સૂર્ય મંદિર મોઢેરાની સામે રામકુંડ આવેલો છે, સોમકુંડ નથી. રામકુંડ યાદ રાખજો. વિજ્ઞાન ધ્વનિનું પ્રસરણ. ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ હવા, પાણી કે ઘનની જરૂર હોય છે. 2. શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકે છે. તો અહીં વિધાન 1 સાચું છે, વિધાન 2 ખોટું છે, કેમ કે શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ છે તે થઈ શકતું નથી. અવકાશમાં જઈએ જ્યાં શૂન્યાવકાશ છે, જ્યાં વાતાવરણ નથી, ત્યાં જો બોલવામાં આવે તો ધ્વનિ છે તે સંભળાતો નથી. ભારતીય બંધારણમાં નાગરિકતા વિશે જોઈએ. ભારતના બંધારણના ભાગ 3માં અનુચ્છેદ 5 થી 11 સુધી નાગરિકતાની જોગવાઈ છે. 2. સંસદ પાસે નાગરિકતા અંગે કાયદો બનાવવાની સત્તા છે. જવાબ આવશે માત્ર 2 સાચું છે, કેમ કે બંધારણના ભાગ 3માં નહીં પરંતુ ભાગ 2માં નાગરિકતાની જોગવાઈ છે, અનુચ્છેદ 5 થી 11 સુધી. ભાગ 2. જીવ વિજ્ઞાન મનુષ્યમાં પાચન વિશે જોઈએ. વિધાન 1. જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl ખોરાકના પાચનમાં મદદ કરે છે. 2. પિત્તરસનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે. ભૂગોળ પૃથ્વીની ગતિઓ વિશે. વિધાન 1. પૃથ્વી પોતાની ધરી પર
પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે? 2. પૃથ્વીની નમેલી ધરીને કારણે ઋતુ પરિવર્તન અનુભવાય છે? તો જવાબ આવશે માત્ર બીજું સાચું છે, કેમ કે પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. પૂર્વથી પશ્ચિમ નહીં, પશ્ચિમથી પૂર્વ, યાદ રાખજો. આધુનિક ભારત સશસ્ત્ર ક્રાંતિકારીઓ. વિધાન 1. અભિનવ ભારત સંસ્થાની સ્થાપના વિનાયક દામોદર સાવરકરે કરી હતી. 2. કોંગ્રેસ પાર્ટીની સ્થાપના અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં થઈ હતી. તો જવાબ આવશે માત્ર એક સાચું છે. ગદ્દર પાર્ટીની સ્થાપના અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં થઈ હતી. કોંગ્રેસ પાર્ટીની સ્થાપના છે તે આપણા ભારતમાં જ મુંબઈમાં થઈ હતી 1885માં. એવો હ્યુમ દ્વારા કરવામાં આવી હતી. તો બંને વસ્તુ યાદ રાખજો. કમ્પ્યુટર નેટવર્કિંગ ડિવાઇસ. મોડેમ એનાલોગ સિગ્નલનું ડિજિટલ સિગ્નલમાં રૂપાંતર કરે છે. 2. રાઉટર ડેટા પેકેટ્સને યોગ્ય માર્ગે લાવવાનું કાર્ય કરે છે. જવાબ આવશે બંને યોગ્ય છે. પૃથ્વી વાતાવરણના વાયુઓ વિશે વિધાન 1. વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણ નાઇટ્રોજનનું છે, આશરે 78% જેટલું રહેલું છે. 2. ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે 21% છે. જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. સૌથી વધુ પ્રમાણમાં નાઇટ્રોજન મળે છે વાતાવરણમાં 78%. ઓક્સિજન કેટલું છે? 21% છે. પંચાયતી રાજ વિશે વિધાન 1. જિલ્લા પંચાયતના વહીવટી વડાને ડીડીઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર કહેવાય છે. 2. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા વડાને જિલ્લા પંચાયત પ્રમુખ કહેવામાં આવે છે. તો અહીં જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે. વિજ્ઞાન પ્રકાશનું વક્રીભવન. હીરાનું ચમકવું એ પ્રકાશના પૂર્ણ આંતરિક પરાવર્તનને લીધે છે. 2. મરીચિકા એટલે કે ઝાંઝવાના જળની ઘટના વક્રીભવન અને પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે છે. જવાબ આવશે બંને યોગ્ય છે. ગુજરાતના અભયારણ્યો. વિધાન 1. જાંબુઘોડા અભયારણ્ય અરવલ્લી જિલ્લામાં આવેલું છે. 2. રતનમહાલ અભયારણ્ય રીંછ માટે જાણીતું છે. જવાબ આવશે માત્ર 2 સાચું છે. જાંબુઘોડા અભયારણ્ય છે તે અરવલ્લીમાં નહીં પરંતુ પંચમહાલ જિલ્લામાં આવેલું છે. કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટ વિશે વિધાન 1. સુપ્રીમ કોર્ટ અભિલેખ અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે કાર્ય કરે છે. 2. સુપ્રીમ કોર્ટ પાસે મૂળભૂત અધિકારોના રક્ષણ માટે રીટ બહાર પાડવાની સત્તા છે. જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. ભૂગોળ સૌરમંડળના ગ્રહો વિશે વિધાન 1. બુધ સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ છે. 2. ગુરુ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. બીજું વિધાન સાચું છે. બુધ સૂર્યની નજીક છે પરંતુ સૌથી ગરમ ગ્રહ નથી. સૌથી ગરમ ગ્રહ છે તે શુક્ર છે. વિધાન 2 સાચું છે. ઇતિહાસ. આર્ય સમાજ અને બ્રહ્મો સમાજ વિશે જોઈએ. વેદો તરફ પાછા વળોનું સૂત્ર સ્વામી વિવેકાનંદે આપ્યું હતું. 2. બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામમોહન રાયે 1828માં કરી હતી. શું જવાબ આવશે? સાચો જવાબ છે માત્ર 2 સાચું છે. પ્રથમ છે તે ખોટું છે, કેમ કે વેદો તરફ પાછા વળોનું સૂત્ર સ્વામી દયાનંદ સરસ્વતીએ આપ્યું હતું, જે આપણા ગુજરાતના હતા. મોરબીના ટંકારામાં તેમનો જન્મ થયો હતો. સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ તેઓએ લખેલો છે અને આર્ય સમાજની તેઓએ સ્થાપના કરેલી છે. વિજ્ઞાન પરમાણુ દળાંક. વિધાન 1. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુ દળાંક કહે છે. 2. પરમાણુનું મોટાભાગનું દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત હોય છે. જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે. ગુજરાતની ખેતી અને પાક વિશે જોઈએ. વિધાન 1. ગુજરાત કપાસ અને મગફળીના ઉત્પાદનમાં ભારતમાં અગ્રણી સ્થાન ધરાવે છે. 2. વરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. જવાબ આવશે બંને સાચા છે.
રાજ્યસભાના 1/3 સભ્યો દર 3 વર્ષે નિવૃત્ત થાય છે. 2. રાજ્યસભાના સભ્યોની મુદત 6 વર્ષની હોય છે. અહીં જવાબ આવશે માત્ર 2 સાચું છે, કેમ કે રાજ્યસભાના 1/3 નહીં પરંતુ 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. વિધાન 1 ખોટું છે, વિધાન 2 સાચું છે. જીવ વિજ્ઞાન ચેતાતંત્ર. 1. ચેતાકોષ એ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. 2. કરોડરજ્જુ પરાવર્તી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. જવાબ આવશે બંને સાચા છે. ભારતની નદીઓ અને ઉદ્ગમ સ્થાન વિશે જોઈએ. 1. નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટક પર્વતમાંથી નીકળે છે. 2. તાપી નદી મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાળાના બેતુલ જિલ્લામાંથી નીકળે છે. અહીં 1 અને 2 બંને વિધાનો સાચા છે. કોષની અંગિકાઓ વિશે વિધાન 1. રિબોઝોમ્સને કોષની પ્રોટીન ફેક્ટરી કહેવામાં આવે છે. 2. ગોલ્ગી પ્રસાધન કોષમાં દ્રવ્યોના પેકેજિંગનું કાર્ય કરે છે. જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે. ગુજરાતના લોકમેળાઓ અને તિથિ વિશે જોઈએ. વોઠાનો મેળો ચૈત્રી પૂર્ણિમાના દિવસે ભરાય છે. 2. તરણેતરનો મેળો ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠના દિવસે ભરાય છે. શું જવાબ આવશે? માત્ર 2 સાચું છે, કેમ કે વોઠાનો મેળો છે તે ચૈત્રી પૂર્ણિમા નહીં પરંતુ કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે. વિજ્ઞાન ઉર્જાના આધુનિક સ્ત્રોતો વિશે વિધાન 1. ન્યુક્લિયર રિએક્ટરમાં ન્યુક્લિયર ફિઝન એટલે કે પરમાણુ વિખંડન પ્રક્રિયા થાય છે. 2. હાઇડ્રોજન બોમ્બ ન્યુક્લિયર ફ્યુઝન એટલે કે પરમાણુ સંલયનના સિદ્ધાંત પર કામ કરે છે. જવાબ આવશે બંને યોગ્ય છે. ભારતીય બંધારણ સંઘ અને રાજ્યના સંબંધો વિશે વિધાન 1. ભારતનું બંધારણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી કરે છે 7મી અનુસૂચિ મુજબ. 2. શેષ સત્તાઓ પર કાયદો બનાવવાની સત્તા કેન્દ્ર પાસે છે. જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. જીવ વિજ્ઞાન લોહીનું દબાણ વિશે. જ્યારે હૃદયનું સંકોચન થાય ત્યારે દબાણને સિસ્ટોલિક પ્રેશર કહેવાય છે. 2. જ્યારે હૃદય શિથિલ થાય, વિસ્તરણ થાય ત્યારે દબાણને ડાયાસ્ટોલિક પ્રેશર કહેવાય છે. શું જવાબ આવશે? સાચો જવાબ છે 1 અને 2 બંને યોગ્ય છે. ભૂગોળ અને પૃથ્વીના ખંડો. એશિયા વિશ્વનો સૌથી મોટો અને સૌથી વધુ વસ્તી ધરાવતો ખંડ છે. 2. ઓસ્ટ્રેલિયા ખંડને દ્વીપકલ્પ ખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. જવાબ આવશે માત્ર 1 સાચું છે. ઓસ્ટ્રેલિયા ખંડને દ્વીપકલ્પ ખંડ કહેવાતો નથી. દ્વીપકલ્પ એટલે શું? તો જેની 3 બાજુ પાણી હોય અને આગળ છે તે એક બાજુ જમીન હોય, જેમ કે આપણું ભારત છે તે દ્વીપકલ્પીય ખંડ છે. ઓસ્ટ્રેલિયા છે તેની 4 બાજુ છે તે પાણી આવેલું છે. આધુનિક ભારત શૈક્ષણિક પંચો વિશે વિધાન 1. હન્ટર કમિશન શિક્ષણ સુધારા માટે નીમવામાં આવ્યું હતું. 2. સ્વતંત્ર ભારતનું પ્રથમ શિક્ષણ પંચ રાધાકૃષ્ણન પંચ હતું. જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે. કમ્પ્યુટર ફાઇલ એક્સટેન્શન વિશે વિધાન 1. MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન સામાન્ય રીતે .docx હોય છે. 2. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ફાઇલનું એક્સટેન્શન .pptx હોય છે. જવાબ આવશે બંને સાચા છે. પૃથ્વી સમુદ્રની ભરતી અને ઓટ વિશે વિધાન 1. ભરતી અને ઓટ માટે સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. 2. પૂનમ અને અમાસના દિવસે મોટી ભરતી આવે છે. જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે. પંચાયતી રાજ ન્યાય પંચાયત વિશે જોઈએ વિધાન 1. ન્યાય પંચાયતનો મુખ્ય હેતુ ગામડામાં નાના ઝઘડાઓનું સ્થળ પર જ નિરાકરણ કરવાનો છે. 2. પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખામાં ન્યાય પંચાયતનો સમાવેશ ગુજરાતમાં કરવામાં આવ્યો નથી. જવાબ આવશે માત્ર 1 સાચું છે.
વિજ્ઞાન ઉષ્મા અને તાપમાન. એક, માનવ શરીરનું સામાન્ય તાપમાન આશરે 37°C અથવા 98.6° હોય છે. 2, પાણીનું ઉત્કલન બિંદુ 100°C અને ઠાર બિંદુ 0°C હોય છે. જવાબ આવશે બંને યોગ્ય છે. ગુજરાતના અગત્યના ડુંગરો. 1, કાળો ડુંગર કચ્છ જિલ્લામાં આવેલો છે, જે કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે. 2, ગિરનાર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. શું જવાબ આવશે? અહીં સાચો જવાબ છે, માત્ર એક સાચું છે, કેમ કે ગિરનાર છે તે ઊંચું શિખર નથી પરંતુ ઊંચો પર્વત છે ગુજરાતનો. ગોરખનાથ છે તે સૌથી ઊંચું શિખર છે જે ગિરનારમાં આવેલું છે, પરંતુ સૌથી ઊંચું શિખર પૂછે તો ગોરખનાથ જવાબ આવશે, ગિરનાર નહીં. સૌથી ઊંચો પર્વત પૂછે તો ગિરનાર. કચ્છનો સૌથી ઊંચો પર્વત પૂછે તો કાળો ડુંગર, જે ઉત્તર ધારમાં આવેલો છે. કેન્દ્ર સરકાર સીએજી વિશે જોઈએ, કેગ વિશે. 1, સીએજીની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 118માં છે. 2, તેઓ ભારત સરકારના જાહેર નાણાંના રક્ષક ગણાય છે. સીએજી કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. સીએજીનું પૂરું નામ છે. શું જવાબ આવશે? સાચો જવાબ છે, માત્ર 2 સાચું છે, કેમ કે સીએજીની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 148માં છે, 118માં નથી. સીએજી અનુચ્છેદ 148 યાદ રાખજો. ભૂગોળ ભારતની જમીન વિશે જોઈએ. 1, કાંપની જમીન ભારતની સૌથી ફળદ્રુપ અને વિશાળ વિસ્તારમાં ફેલાયેલી જમીન છે. વિધાન 2, રાતી જમીનમાં લોહ તત્વની હાજરીને કારણે તેનો રંગ લાલ દેખાય છે. શું જવાબ આવશે? બંને વિધાન છે તે યોગ્ય છે. ઇતિહાસ, શાસકો અને સ્થાપત્યો વિશે. વિધાન 1, દિલ્હીનો લાલ કિલ્લો અને જામા મસ્જિદ શાહજહાંએ બંધાવ્યા હતા. વિધાન 2, કુતુબ મિનારનું બાંધકામ કુતુબુદ્દીન ઐબકે શરૂ કરાવ્યું હતું અને ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું હતું. શું જવાબ આવશે? સાચો જવાબ છે, બંને યોગ્ય છે. લાલ કિલ્લો અને જામા મસ્જિદ શાહજહાં, કુતુબ મિનાર છે તેની શરૂઆત કરાવી હતી કુતુબુદ્દીન ઐબકે, જે ગુલામ વંશના સ્થાપક છે, અને પૂરું કરાવ્યું હતું કામ ઇલ્તુત્મિશે. વિજ્ઞાન મિશ્ર ધાતુઓ વિશે. વિધાન 1, પિત્તળ એ સોનું અને જસતની મિશ્ર ધાતુ છે. 2, કાંસ્ય એ તાંબુ અને કલાઈની મિશ્ર ધાતુ છે. તો જવાબ આવશે માત્ર 2 સાચું છે. પિત્તળ એ તાંબુ અને જસતની મિશ્ર ધાતુ છે. સોનું અને જસત નહીં, પરંતુ શું આવશે? તાંબુ અને જસત બરાબર પિત્તળ. ગુજરાતની સિંચાઈ યોજનાઓ વિશે. વિધાન 1, ઉકાઈ અને કાકરાપાર યોજના તાપી નદી પર આવેલી છે. 2, વણાકબોરી અને કડાણા યોજના નર્મદા નદી પર આવેલી છે. જવાબ આવશે માત્ર 1 સાચું છે. વણાકબોરી અને કડાણા યોજના મહી નદી પર આવેલી છે. તો એ યાદ રાખજો, નર્મદા નદી નહીં પરંતુ મહી નદી. સંસદ વિરોધ પક્ષના નેતા વિશે જોઈએ. વિધાન 1, વિરોધ પક્ષના નેતાને કેબિનેટ મંત્રી કક્ષાનો દરજ્જો મળે છે. 2, વિરોધ પક્ષનો દરજ્જો મેળવવા માટે ગૃહની કુલ બેઠકોના 1/10 સભ્યો હોવા જરૂરી છે. જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે. જીવ વિજ્ઞાન પ્રજનન વિશે. વિધાન 1, અમીબામાં ભાજન દ્વારા અલિંગી પ્રજનન થાય છે. 2, પરાગનયન એ સપુષ્પી વનસ્પતિઓમાં જ પ્રજનન માટે મહત્વની પ્રક્રિયા છે. તો જવાબ આવશે બંને યોગ્ય છે. ભારતના દ્વીપ સમૂહો વિશે કયા વિધાનો સાચા છે? 1, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ બંગાળની ખાડીમાં આવેલો છે. 2, લક્ષદ્વીપ સમૂહ અરબી સમુદ્રમાં આવેલો છે અને તે પરવાળાથી બનેલો છે, એટલે કોરલથી બનેલો છે. જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે. વનસ્પતિ અને વરાળ સર્જન વિશે. વિધાન 1, વનસ્પતિમાં વધારાનું પાણી પર્ણરંધ્રો દ્વારા વરાળ સ્વરૂપે બહાર નીકળે છે. 2, આ પ્રક્રિયા વનસ્પતિને જમીનમાંથી પાણી અને ક્ષારોના શોષણમાં મદદ કરે છે.
જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે. ગુજરાતના પ્રખ્યાત સ્થાપત્યો અને શૈલી વિશે જોઈએ. વિધાન 1. મોઢેરાનું સૂર્ય મંદિર સોલંકી શૈલીમાં બંધાયેલું છે. 2. સિદ્ધપુરનો રુદ્રમહાલય સિદ્ધરાજ જયસિંહ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો. જવાબ આવશે બંને યોગ્ય છે. વિજ્ઞાન ચક્ષુની ક્ષમતા અને ખામી. વિધાન 1. પ્રેસબાયોપિયા ખામીમાં વ્યક્તિ નજીક અને દૂર બંનેની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકતી નથી. 2. આ ખામી દૂર કરવા બાયફોકલ લેન્સનો ઉપયોગ થાય છે. બે તાળા ચશ્મા જેને આપણે કહીએ તે. જવાબ આવશે બંને સાચા છે. ભારતીય બંધારણ માર્ગદર્શક સિદ્ધાંતો વિશે. વિધાન 1. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ 8માં આપવામાં આવ્યા છે. વિધાન 2. આ સિદ્ધાંતો આયર્લેન્ડના બંધારણમાંથી પ્રેરિત છે. જવાબ આવશે માત્ર 2 સાચું છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ 4માં છે, ભાગ 8માં નથી. ખાસ યાદ રાખજો, આયર્લેન્ડમાંથી આપણે તે લીધેલા છે. જીવવિજ્ઞાન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે. વિધાન 1. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ લોહીમાં શર્કરા એટલે કે સુગરના પ્રમાણનું નિયંત્રણ કરે છે. 2. ઇન્સ્યુલિનની ખામીથી ડાયાબિટીસ નામનો રોગ થાય છે. જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. ડાયાબિટીસમાં શું થાય તો ઇન્સ્યુલિનની ઉણપ થઈ જાય છે, ઘટી જાય છે. ભૂગોળ સૌરમંડળના ઉપગ્રહો વિશે. 1. ગેનીમેડ એ ગુરુનો અને સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. 2. ટાઇટન એ મંગળ ગ્રહનો સૌથી મોટો ઉપગ્રહ છે. શું જવાબ આવશે? સાચું જવાબ છે માત્ર 1 સાચું છે. શું તો કે ગેનીમેડ એ ગુરુનો અને સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. બીજું ખોટું છે, કેમ કે ટાઇટન એ મંગળનો નહીં પરંતુ શનિ ગ્રહનો સૌથી મોટો ઉપગ્રહ છે. આધુનિક ભારત પત્રિકાઓ અને લેખકો વિશે જોઈએ. 1. સત્યાર્થ પ્રકાશ ગ્રંથની રચના સ્વામી દયાનંદ સરસ્વતીએ કરી હતી. 2. ગુલામગીરી પુસ્તકના લેખક દાદાભાઈ નવરોજી છે. અહીં વિધાન 1 સાચું છે, વિધાન 2 ખોટું છે. ગુલામગીરી પુસ્તકના લેખક જ્યોતિબા ફૂલે છે, દાદાભાઈ નવરોજી નથી. કમ્પ્યુટર મેમરીના માપદંડ વિશે જોઈએ. 1 MB એટલે કે મેગાબાઇટ એટલે 1024 KB કિલોબાઇટ થાય છે. 1 GB એટલે કે 1 ગીગાબાઇટ બરાબર 1024 MB એટલે કે મેગાબાઇટ થાય. જવાબ આવશે બંને સાચા છે. પૃથ્વી સમયરેખા વિશે જોઈએ. 180° રેખાંશને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. 2. આ રેખા પસાર કરતી વખતે તારીખમાં ફેરફાર કરવો પડે છે. જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે. પંચાયતી રાજ અશોક મહેતા સમિતિ વિશે જોઈએ. વિધાન 1. અશોક મહેતા સમિતિએ પંચાયતી રાજના દ્વિસ્તરીય માળખાની ભલામણ કરી હતી. 2. આ સમિતિની રચના કોંગ્રેસ પાર્ટીની સરકાર દ્વારા 1988માં થઈ હતી. જવાબ આવશે માત્ર 1 સાચું છે, બીજું ખોટું છે, કેમ કે આ સમિતિની રચના કોંગ્રેસ નહીં પરંતુ જનતા પાર્ટીની સરકારમાં 1977માં થઈ હતી. કઈ સમિતિ? અશોક મહેતા સમિતિ, 1977, જનતા પાર્ટીની સરકાર. વિજ્ઞાન અધાતુઓના ગુણધર્મો. વિધાન 1. સામાન્ય રીતે અધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની અવાહક હોય છે. 2. ગ્રેફાઇટ એ અધાતુ હોવા છતાં વિદ્યુતનું સુવાહક છે. જવાબ આવશે બંને સાચા છે. ગુજરાતના અગત્યના સાંસ્કૃતિક સ્થળો વિશે જોઈએ. વિધાન 1. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું સિંધુ ખીણની સભ્યતાનું બંદર હતું. 2. ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલું છે, જે તેની જળ વ્યવસ્થાપન પદ્ધતિ માટે જાણીતું છે. જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે. કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિની સત્તા વિશે. વિધાન 1. રાષ્ટ્રપતિ પાસે ગુનેગારની સજા માફ કરવાની સત્તા છે, અનુચ્છેદ 72 મુજબ. 2. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 10 સભ્યોની નિમણૂક કરે છે. જવાબ આવશે માત્ર 1 સાચું છે.
કેમ કે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે. ભૂગોળ પૃથ્વીના ખડકો વિશે જોઈએ. વિધાન 1. કોલસો અને ખનિજ તેલ પ્રસ્તર ખડકોમાંથી મળી આવે છે. 2. ગ્રેનાઇટ અગ્નિકૃત ખડકનું ઉદાહરણ છે. જવાબ આવશે બંને સાચા છે. ઇતિહાસ, શાસકો અને વિજય વિશે. વિધાન 1. સમ્રાટ અશોકે કલિંગના યુદ્ધ પછી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. વિધાન 2. અકબરે ગુજરાત વિજયની યાદમાં ફતેપુર સિકરીમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો. જવાબ આવશે બંને યોગ્ય છે. વિજ્ઞાન, રાસાયણિક ફેરફારો વિશે. વિધાન 1. ફળનું પાકવું એ રાસાયણિક ફેરફાર છે. 2. મીણબત્તીનું સળગવું એ ભૌતિક અને રાસાયણિક એમ બંને પ્રકારના ફેરફાર દર્શાવે છે. જવાબ આવશે બંને યોગ્ય છે. ગુજરાતનું ભૌગોલિક સ્થાન વિશે. વિધાન 1. ગુજરાતની દક્ષિણે રાજસ્થાન રાજ્ય આવેલું છે. 2. ગુજરાતની પૂર્વે મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે. માત્ર 2 સાચું છે, કેમ કે ગુજરાતની ઉત્તરે રાજસ્થાન આવેલું છે, દક્ષિણમાં આવેલું નથી. દક્ષિણમાં છે મહારાષ્ટ્ર. સંસદ રાજ્યસભાના અધ્યક્ષ વિશે. વિધાન 1. ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. 2. રાજ્યસભાના અધ્યક્ષ રાજ્યસભાના સભ્ય હોતા નથી. જવાબ આવશે 1 અને 2 બંને યોગ્ય છે, કેમ કે રાજ્યસભાના અધ્યક્ષ હોય તે ઉપરાષ્ટ્રપતિ હોય છે, જે રાજ્યસભાના સભ્ય હોતા નથી. જીવ વિજ્ઞાન, રુધિરાભિસરણ તંત્ર વિશે જોઈએ. વિધાન 1. ધમનીમાં સામાન્ય રીતે ઓક્સિજન યુક્ત શુદ્ધ લોહી વહે છે. ફુફ્ફુસ ધમની સિવાય, કેમ કે ફુફ્ફુસ ધમનીમાં અશુદ્ધ લોહી વહેતું હોય છે. 2. શિરામાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ લોહી વહે છે. ફુફ્ફુસ શિરા સિવાય, કેમ કે ફુફ્ફુસ શિરા છે તેમાં ઓક્સિજન યુક્ત શુદ્ધ લોહી વહેતું હોય છે. જવાબ આવશે બંને સાચા છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1. ગુજરાતના પ્રખ્યાત મહેલો વિશે જોઈએ. 1. લક્ષ્મી વિલાસ પેલેસ વડનગરમાં આવેલો છે. 2. આયના મહેલ અને પ્રાગ મહેલ ભુજ કચ્છમાં આવેલા છે. શું જવાબ આવશે? પ્રશ્ન નંબર 2. ઇન્ટરનેટ અને પ્રોટોકોલ. 1. આઈપી એડ્રેસનું પૂરું નામ ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ છે. 2. ઈમેલ મોકલવા માટે એસએમટીપી પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.